હવે આપણે લઈશું સમઘટકતા। તો સમઘટકતા એટલે અત્યાર સુધી ભણ્યા છો તમે જેમના રાસાયણિક સૂત્રો સરખા હોય, પરંતુ પરમાણુની ગોઠવણી જુદી જુદી હોય। તેને સમઘટકતા કહે છે। હવે સમઘટકતાની વાત કરીએ તો પહેલી સમઘટકતા છે અવકાશીય સમઘટકતા। મિત્રો અવકાશીય સમઘટકતામાં બે પ્રકારની સમઘટકતા આવે, એક ભૌમિતિક સમઘટકતા અને બીજી છે એ સમઘટકતા પ્રકાશીય સમઘટકતા। હવે અવકાશીય સમઘટકતામાં આપણે પહેલી સમઘટકતા ભણીશું ભૌમિતિક સમઘટકતા। હવે ભૌમિતિક સમઘટકતામાં ત્રણ પ્રકારની સમઘટકતા આવે। સાહેબ કઈ રીતે? તો આમાં એક સવર્ગાંક 4 આવે તો અને બીજું સવર્ગાંક 6 આવે તો। સવર્ગાંક 4 ની અંદર બે પ્રકારની આવે, એમ A2B2 પ્રકારની તો સાહેબ A2B2 એટલે A અને B બંને એક દંતીય લિગેન્ડ હોય। એક દંતીય લિગેન્ડ એટલે તમને ખબર છે એક જ દાતા પરમાણુ હોય। હવે આની વાત કરું તેમાં બે પ્રકારની જોવા મળે, એક સીસ જોવા મળે અને બીજી ટ્રાન્સ જોવા મળે। સીસ અને ટ્રાન્સ જોવા મળે તો એની અંદર જો બે લિગેન્ડ એક્સ એકબીજાની નજીક હોય, બે લિગેન્ડ એક્સ એકબીજાની નજીક હોય અથવા બે લિગેન્ડ એક્સ ની જગ્યાએ બે લિગેન્ડ એ અથવા બી એકબીજાની નજીક હોય, કોઈ પણ લિગેન્ડ જો એકબીજાની નજીક હોય તો એને સીસ સમઘટક કહેવાય। તમે ભણી ગયા છો। અને જો બે લિગેન્ડ એ અથવા બી ગમે તે રાખો ને આપણે, એ અથવા બી ગમે તે એક જ એકબીજાની વિરુદ્ધ દિશામાં હોય, સામ સામે હોય, બે લિગેન્ડ એ હોય કાં તો બંને સામ સામે કાં તો બી એકબીજાની સામ સામે અથવા વિરુદ્ધ દિશામાં હોય તો એને કહેવાય આ ટાઈપની લિગેન્ડ। હવે આ જે લિગેન્ડ છે ને એ સમચોરસ જ હોય। આ સમઘટકતા સામાન્ય રીતે સમચોરસ હોય।
સમચતુષ્ફલકીયમાં ના જોવા મળે. હવે હું એક ઉદાહરણ લઉં તમને. ધારો કે એમ છે, હવે એ બે છે, એ બે છે, બંને એક જ બાજુ લખું છું તો આ રીતે મૂકી દઉં. આ એ, આ એ, આ બી, આ બી, બાજુ બાજુમાં છે એટલે આને સીસ કહેવાય. ચલો હવે ટ્રાન્સ સાહેબ કોને કહેવાય? તો સામ સામે કરી દઉં. એની સામે બી લાવી દઉં, એની સામે બી છે, એની સામે એ લાવી દઉં અને બી ની સામે બી લાવી દઉં તો આને ટ્રાન્સ કહેવાય. બોલો ખબર પડી સીસ અને ટ્રાન્સમાં? હા સર. ઓકે, હવે સાંભળજો, એનું બીજું ઉદાહરણ લઈએ આપણે. આવું કંઈ પીટી NH3 Cl2, તો સાંભળજો, આમાં પણ સીસ ટ્રાન્સ એ જ રીતે પીટી, બંને બાજુ NH3 મૂકી દઉં પાસ પાસે અને બે Cl મૂકી દઉં તો આને સીસ કહેવાય. તો સર ટ્રાન્સ કેવી રીતે કરવું? તો પીટી, અહીંયા NH3 છે, એની વિરુદ્ધમાં જ NH3 મૂકી દઉં. અહીંયા Cl છે તો એની વિરુદ્ધમાં Cl મૂકી દઉં. એટલે કહેવાનો મતલબ આ Ma2B2 ની અંદર આ પ્રકારનું જોવા મળે. એક સીસ જોવા મળે અને એક ટ્રાન્સ જોવા મળે. હવે એવું જ એમ ચારે ચાર લિગેન્ડ જુદી હોય. MABCD ચારે ચાર લિગેન્ડ જુદી જુદી છે. MABCD તો એમાં સાહેબ શું થાય? ચારે ચાર એક દંતીય લિગેન્ડ અને જુદી જુદી. સ્વાધ્યાયમાં એક દાખલો છે, તમે જોઈ શકશો, એનો આ પરીક્ષામાં પૂછાય એવો છે. પીટી જોડે NH3, Br, Cl અને પીવાય, બધી એક દંતીય લિગેન્ડ, પણ ચારે ચાર જુદી જુદી છે. MABCD ટાઈપની લિગેન્ડ છે. તો સાહેબ શું થાય? તો એની અંદર આ રીતે દર્શાવવાના ત્રણ સમઘટકો મળે. યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ચારે ચાર લિગેન્ડ જુદી જુદી હોય. પેલામાં બે લિગેન્ડ એક દંતીય સમાન, બે લિગેન્ડ એક દંતીય સમાન, ચારે ચાર આમાં જુદી જુદી છે. તો એમાં સમજીએ તો પીટી લઈશું. હવે સાંભળજો, જેમ છે ને એમની એમ જ લખી દઉં છું. પહેલા NH3 હતો તો અહીંયા NH3 મૂકી દઉં. પછી બાજુમાં Br હતો તો અહીંયા Br મૂકી દઉં. પછી અહીંયા Cl હતો તો Cl મૂકી દઉં અને અહીંયા પી વાય હતો તો પી વાય લાઈનસર મૂકી દીધા મેં ચારેને. ચલો હવે આમાં શું કરીશ તો બે વસ્તુ બે વખત બદલી શકું. NH3 એમને એમ રાખવું, પણ આ Br અને Cl ને બદલી નાખું તો પીટી NH3 એમનો એમ રાખવું, પણ આનો Br હતો એની જગ્યાએ Cl મૂકી દઉં
અને Cl હતો એની જગ્યાએ Br મૂકી દઉં અને PyM નો M રાખું. ચલો એક આ ચેન્જીસ થાય. હજુ શું થાય, એક ચેન્જીસ બીજો કરી શકું. PTM ના M છે, NH3M ના M છે. હવે શું કરું, Cl અહીંયા લાવી દઉં, Py અહીંયા લાવી દઉં અને Br ત્યાંના ત્યાં રાખું. તો મને આ રીતે 3 સમઘટકો મળે. હવે ચોથો મારી જોડે કોઈ ઓપ્શન જ નથી કે હું બદલી શકું. એટલે એવું કહેવાય 2 સીસ મળે અને 1 ટ્રાન્સ મળે. એટલે ટોટલ 3 સમઘટકો મળે. હવે બીજી વાત કરું પાછો, જેમ આપણે Ma2B2 ની વાત કરી એ જ રીતે હું Ma2B4 સી સમઘટકમાં Ma2 અને B4 આ કહેવાય સવર્ગાંક 6 છે. સાંભળજો, તો આમાં પણ સીસ અને ટ્રાન્સ જોવા મળે. સીસ એટલે 2 એ બાજુમાં હોય, બરોબર. 2x એટલે કે 2 એ બાજુમાં હોય. ઓકે. અને સીસ એને કહેવાય. અને 2 એક ક્રોસમાં હોય એને ટ્રાન્સ કહેવાય. ધારો કે એમ અહીંયા લખી દીધો. ઓકે. હવે હું શું કરું, તો 2 એ આ બાજુ મૂકી દઉં, એક એને અહીંયા મૂકી દઉં અને એક એને અહીંયા મૂકી દઉં. ચલો 2 એ બાજુમાં આવી ગયા. હવે 4 એ 4 બી ને હું બદલી નાખું, સામ સામે ને ગમે તેમ કરીને 4 એ 4 બી મૂકી દઉં. ચલો ઓકે. તો આ બંને બાજુમાં છે એ, એટલે આને સીસ કહેવાય. સર B3 જ થયા. એ હા, સોરી, સામે આવવાનો ને બી અહીંયા. ચલો, તો અહીંયા B3 જ હતા, 4 એ 4 થઈ ગયા છે. એટલે કહેવાનો મતલબ આને સીસ કહેવાય. ચલો ટ્રાન્સની વાત કરું, તો ટ્રાન્સમાં શું થાય, તો જે 2 એ બાજુમાં હતા એને સામ સામે મૂકી દઉં અને બાજુમાં જે 4 એ 4 બી હતા એ એમના એમ જ મૂકી દઉં. અને ટ્રાન્સ કહું. બોલો, ખબર પડી ગઈ? સીસ અને ટ્રાન્સમાં ખબર પડી ગઈ. જ્યારે Ma2B4 હોય તો હા સર. એ બાજુમાં છે જુઓ, તો સીસ. એ સામ સામે છે તો ટ્રાન્સ. ક્લિયર. એનું ઉદાહરણ લેવું હોય તો તમે જાતે બનાવી શકો છો. CONH3 Cl2+. આમાં શું થાય સાહેબ, તો સિમ્પલ. આ બે જે Cl છે એ આ Cl ગણો અને NH3 1 2 3 4 ગણો. પાછો Cl છે આ સામ સામે ગણી નાખો, NH3 4 એ 4 આ રીતે મૂકી દો. ધેટ્સ ઇટ. બહુ ઈઝી થઈ ગયું છે. ચલો હવે બીજો પ્રકારનો સંકીર્ણ, તો એની અંદર કયું આવે, તો Ma3B3. બહુ જ મહત્વની બાબત. કહેવાનો મતલબ ભૌમિતિક સમઘટકતામાં આટલા જ હોય. Ma2B2 સવર્ગાંક 4, MABCD સવર્ગાંક 4, Ma2B4 સવર્ગાંક 6. એક દંતીય લિગેન્ડ. અને Ma3B3 અહીંયા એવું પણ લખાય A અને B એક દંતીય લિગેન્ડ છે. અહીંયા પણ A અને B એક દંતીય લિગેન્ડ કહેવાય. ઓકે, હવે આગળ જઈએ.
એમ A3B3 ની મેં વાત કરી. સાંભળજો, સમજાવું. તો કઈ રીતે આવે? તો એમાં આ રીતે લખીશ, હું એમ અહીંયા લખીશ. હવે સમજવાનું છે, બહુ જ મહત્વની બાબત છે. A3 તો હું 3 A આ રીતે મૂકી દઈશ, એક A અહીંયા મૂકીશ, એક A એની બાજુમાં મૂકી દઈશ અને એક A આ બાજુ મૂકી દઈશ, એટલે A3 થઈ ગયા. હવે B3 કઈ રીતે મૂકીશ? તો એ જ રીતે B અહીંયા મૂકીશ, B અહીંયા મૂકીશ અને B અહીંયા મૂકીશ. ચલો, 3 જોડે જોડે, 3B જોડે જોડે, 3A જોડે જોડે. સમજો, તો આને કહેવાય ફેશિયલ. સમજો, જ્યારે 3A જોડે જોડે હોય અને 3B જોડે જોડે હોય તો એનો ફેશિયલ કહેવાય. બીજો શબ્દ આવશે મેરીડિયોનલ. મેરીડિયોનલ કોને કહેવાય? તો એ સમજવાનું છે, બહુ જ મહત્વની બાબત. એમ અહીંયા મૂકી દઉં. જેમ એ હતો એમ હવે હું બદલીશ કે જ્યાં અહીંયા બી હતો એની જગ્યાએ અહીંયા એ મૂકી દઈશ. આ બેનો હું બદલી નાખું. તો કેવી રીતે બદલાય મારાથી? તો અહીંયા જે એ હતો એને હું કોઈ ચેન્જ નહીં કરું. એક એ અહીંયા મૂકી દીધો, બીજો એ ક્યાં મૂકી દઉં? તો બીજો એ અહીંયા જ મૂકી દઉં, સામે. એટલે સામ સામે એ આવી ગયા. હવે એની જગ્યાએ અહીંયા શું મૂકી દઉં? તો અહીંયા ધારો કે બી મૂકી દઉં. બે બદલાઈ ગયા છે. હવે જે છે એમનું એમ જ મૂકી દઉં. હવે એક એ વધ્યો, એક એને હું અહીંયા મૂકી દઉં. બે બાજુ બાજુમાં એ મૂક્યા મેં અને એક સામે મૂકી દીધો. હવે જેમ આવે એમ બી મૂકી દઉં હું, તો એક બી અહીંયા મૂકું અને એક બી અહીંયા મૂકું. એટલે કેવું થઈ અહીંયા રચના? જો સાંભળજો, રચના કેવી થઈ એ સમજજો. સાહેબ, બે એ જોડે જોડે અને પછી બી, બે બી જોડે જોડે અને પછી એ થઈ ગયો. ના સમજણ પડી? આને મેરીડિયોનલ કહેવાય. ફેશિયલ અને મેરીડિયોનલ. તો મેરીડિયોનલમાં કોની રચના બદલવાની? તો પહેલા 3 જોડે મૂકો તો એ, 3 બાજુ બાજુમાં મૂકો તો બી. હવે શું કરવાનું? એની બાજુનો અહીંયાનો બંને બદલી દેવાના અને બીજો શું બદલવાનો? તો અહીંયાનો બદલી નાખો ભાગ. આ અને આ બદલી નાખો. તો આટલી વસ્તુ બદલો તો મેરીડિયોનલ બને. કોઈને કન્ફ્યુઝન? તો એવું કહેવાય, જો અષ્ટફલકના પાસ પાસેના ખૂણા પર જો સમાન લિગેન્ડ ત્રણ દાતા પરમાણુ હોય, તો તેને ફેશિયલ કહેવાય. ઓકે, જો અષ્ટફલકના પાસ પાસેના ખૂણા પર સમાન લિગેન્ડ, આ પાસ પાસેના ખૂણા પર સમાન લિગેન્ડ આવેલી છે તો એનો ફેશિયલ કહેવાય. અને તેમના સ્થાન જો એક નવો શબ્દ આવે, અષ્ટફલકના યામોત્તરીયની આસપાસ હોય.
હોય તો તેને મેરિડિયોનલ કહેવાય. અષ્ટફલકના પાસેના ખૂણા પર 3 દાતા પરમાણુ હોય તો ફેશિયલ, અને તેમના સ્થાન અષ્ટફલકના યામોત્તરીય સ્થાન ઉપર હોય તેને કહેવાય મેરિડિયોનલ. મિત્રો, મેરિડિયોનલમાં હજુ કન્ફ્યુઝન ખરું? ના સર. ફરી ના સર. કહું છું, જોઈ લો. આનો એ, આનો બી ટ્રાન્સફર કરો, એની જ બાજુનો આ બી અને એ ટ્રાન્સફર કરો. તો મેં એ જ ટ્રાન્સફર કર્યું છે. બી અહીંયા મૂકી દીધો, એ અહીંયા મૂકી દીધો, બી અહીંયા મૂકી દીધો, એ અહીંયા મૂકી દીધો. પહેલા તો મેં ત્રણેયને બાજુ બાજુ ગોઠવી દીધા, પછી જ મેં મારું સ્થાન બદલ્યું છે. તો કેટલીક વખત દ્વિદંતીય લિગેન્ડ આવેલી હોય ત્યારે તમારે જોવું પડશે. દ્વિદંતીય લિગેન્ડ આવેલી હોય ત્યારે તમારે એનું સ્થાન જોવું પડશે. એટલે આટલી જ પોસિબિલિટી હોય, એમાં ધ્યાન રાખજો. ભાઈ, શુક્રવારે ડિફિકલ્ટી લેક્ચર છે ત્યારે મને આ ચેપ્ટર લખેલું બતાવજો, જેટલું ચાલ્યું એટલું. ભાઈ, ચાલો હવે એક બીજું ઉદાહરણ. MX2 અને L દ્વિદંતીય લિગેન્ડ હોય. દ્વિદંતીયના 2 એટલે ટોટલ 4 થયા. 4 ને 2 6 થઈ ગયા. એટલે આવી પણ પોસિબિલિટી આવે તો શું થાય? એનું એક ઉદાહરણ જ લઈ લઉં છું. તો એનું ઉદાહરણ છે CO, પછી Cl2, એટલે આ 2 એકદંતીય લિગેન્ડ, અને EN એ દ્વિદંતીય લિગેન્ડ. એટલે થઈ ગયું અહીંયા તમારી રચના આ ટાઈપની. EN એટલે ઇથેન 1,2 ડાયએમાઇન, એટલે કે CH2NH2 CH2NH2. હવે જોજો, આનું સ્ટ્રક્ચર હું દોરું છું. તો CO વચ્ચે મૂકી દઈશ. સેમ જ સીસ અને ટ્રાન્સ જ આવે છે આમાં પણ. એમ આ સવર્ગાંક 6 માં જ આવે છે, સમજજો. આનો સવર્ગાંક 6 જ છે. CO. હવે Cl2 છે એને બાજુ બાજુ મૂકી દઈએ. સાહેબ કઈ રીતે? તો એક અહીંયા મૂકું ને એક અહીંયા મૂકું. હવે જે EN છે એને દર્શાવવાની મેથડ, તો આમ કરીને આમ કરીને આમ EN અહીંયા મૂક્યો, અને એવો જ EN આ બાજુ મૂકી દઉં. EN આ બાજુ મૂકું તો આ રીતની રચના જોવા મળશે. હવે આને કહેવાય સીસ. હવે ટ્રાન્સ કઈ રીતે મુકાય? તો CO. હવે મને કહેશો ટ્રાન્સ કઈ રીતે કહેવાશે? મને જવાબ આપો, ફટાફટ આવડી જવો જોઈએ. EN સામ સામે આવે. યસ, વેરી ગુડ. Cl સામ સામે આવે. હવે બાકી વધ્યા આ 2, તો આ 2 ને આપણે સામ સામે જ મૂકીશું. EN આ રીતે. તો આ રીતની રચના જોવા મળે ત્યારે પણ સીસ અને ટ્રાન્સ આવે છે. તો આપણે સીસ અને ટ્રાન્સ વિશેની માહિતી મેળવી દીધી. હવે બીજી સમઘટકતા છે પ્રકાશીય સમઘટકતા. બહુ જ નાની સમઘટકતા છે પ્રકાશીય સમઘટકતા. ધ્યાન રાખજો. બધાને આવડે છે પ્રકાશીય સમઘટકતા? 11મા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો એવું જ કંઈક, પણ થોડુંક જુદું. તો સર પ્રકાશીય સમઘટકતા કોને કહેવાય? તો જેમાં આરસી પ્રતિબિંબો કે જે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, કે પ્રતિબિંબો કે જે એકબીજા પર
અધ્યારોપિત કરી શકાતા નથી. એને પ્રકાશીય સમઘટકતા કહેવાય. બરોબર. તો એને પ્રતિબિંબ સમઘટકો કહેવાય. પ્રતિબિંબ સમઘટકો અથવા એને ઇનેન્શિયોમર પણ કહેવામાં આવે છે. ઓકે. પ્રતિબિંબો કે જે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી, ઓકે, તેને શું કહેવામાં આવે છે? પ્રતિબિંબ સમઘટકો. હવે અણુઓ કે આયનો કે જે એકબીજા ઉપર અધ્યારોપિત કરી શકાતા નથી એને કિરાલ પણ કહેવાય. શબ્દો સાંભળેલા છે ક્યાંય? હા. ઓકે. હા સર. એ જ હા સર. તેને કિરાલ પણ કહે છે. અણુઓ કે આયનો જેને અધ્યારોપિત કરી શકાતા નથી તેને કિરાલ પણ કહેવાય છે. હવે સાધન કયું માપવા માટેનું? તો પોલારીમીટર નામનું સાધન. સાધનથી માપી શકાય. એ ધ્રુવીભૂત પ્રકાશને કઈ દિશામાં ભ્રમણ કરે તેને આધારે તેને યાદ કરો. વામ ભ્રમણીય અથવા કયું ભ્રમણીય કહેવાય? દક્ષિણ ભ્રમણીય. અથવા વામ ભ્રમણીયને કહેવાય છે લીવો રોટેટરી. લિયો. અને દક્ષિણ ભ્રમણીયને કહેવાય ડેક્સ્ટ્રો ડેક્સ્ટ્રો. તરીકે ઓળખાય છે. ઓકે. ફરીથી, તો દક્ષિણ ભ્રમણીયના ડેક્સ્ટ્રો પણ કહેવાય, સ્મોલ ડી પણ કહેવાય, યાદ કરો, અથવા એને પ્લસ પણ કહેવાય. વામ ભ્રમણીયને લીવો પણ કહેવાય, માઇનસ પણ કહેવાય, અથવા એને સ્મોલ એલ વડે પણ દર્શાવી શકાય છે. પણ કન્ડિશન ધ્યાન રાખો, આ ફક્ત પ્રકાશીય સમઘટકતા ક્યાં જોવા મળે? તો મારા શબ્દો સાંભળજો. તો પ્રકાશીય સમઘટકતા ફક્ત અષ્ટફલકીય સંકીર્ણોમાં જ જોવા મળે. આ ફિક્સ છે. એ સવર્ગાંક 4 માં ના જોવા મળે, અષ્ટફલકીય સંકીર્ણોમાં જ જોવા મળે. એટલે કહેવાનો મતલબ સવર્ગાંક 6 હોય તો જ જોવા મળે. પહેલી મહત્વની બાબત, સવર્ગાંક 6 હોય તેનામાં જ જોવા મળે. હવે એનું ઉદાહરણ આપું તમને. તો એક COEN3 સાંભળજો. COEN3 EN એટલે ઇથેન 1,2 ડાયએમાઇન છે અને +3 છે. તો આમાં ડેક્સ્ટ્રો ને લીવો કઈ રીતે સાહેબ? તો બહુ સિમ્પલ મેથડ. આ CO છે, 3 જગ્યાએ હું મૂકી દઉં. આમ એક EN અહીંયા મૂક, ગમે ત્યાં મૂકી શકો. એક EN આ બાજુ મૂકું, ચલો એક EN આ બાજુ મૂકી દઉં અને એક EN એની વિરુદ્ધ સાઈડ મૂકી દઉં. આને ધારો કે આપણે ડેક્સ્ટ્રો કીધું. તો હવે શું આવશે? તો એનું લીવો બનશે. તો લીવો કઈ રીતે બને? તો જે આ બાજુ છે એ આ બાજુ જતું રહેશે, આ બાજુ છે એ આ બાજુ જતું રહે, આ બાજુ છે એ આ બાજુ જતું રહે. સાહેબ આ બાજુ જ ખબર પડી ના? તો જો આમ કરીને આમ જતું રહે. EN. ઓકે. આ બાજુ હતું એ પેલી બાજુ જતું રહે. EN. અને આ બાજુ હતું એ આ બાજુ જતું રહે. બસ EN. આ રીતે જોવા મળે છે.
પેલાને ડેક્સ્ટ્રો કીધું તો આને લીવો કહેવાય. લીવોની જગ્યાએ વામભ્રમણીય પણ કહેવાય, તમે કહી શકો છો. ઓકે, તો આ રીતે એક આવી રચના છે. બીજું કંઈક આવી રચના જોવા મળે. પીટી Cl2 અને En2, તો એમાં પણ કંઈક આવું જોવા મળે. પીટી એક બાજુ મૂક્યો, હવે શું થાય? Cl બે બાજુ મૂકી દીધા. મેં એક Cl અહીંયા મૂક્યો અને એક Cl અહીંયા મૂકી દીધો. હવે શું થશે? તો એકને મેં ધારો કે આ બાજુ મૂક્યો En, અને એક En મેં આ બાજુ મૂકી દીધો. ચલો, હવે આને બદલી નાખીએ આપણે. તો Cl બદલાઈ, આ Cl ક્યાંય નહીં જાય, તો પીટીએમ ના એમ